તો એક સંકલ્પ કરો કે હું ઘરમાં ગીતાજી રાખીશ કે ગીતાજી કેટલાના ઘરમાં છે. પ્રાર્થનામાં ગીતાજીના 8 શ્લોકનું કે 10 શ્લોકનું ભાષાંતર કરવાનું. આપણે આવી રીતે શાંત કેટલા બેઠા હોય કયો કે એને જે તકલીફ છે એ નાનો બાળકને ખબર નથી, એ માને ખબર છે. દુશ્મન નથી કે કડવાની ધરાડ તમને પાય, દુશ્મન છે ભાઈ. એ મોઢું પોરું કરીને આમ દબાવીને પાય નાખે મોઢાને, શું કામ ભાઈ? માં દુશ્મન છે આપણી છે. રાખી મૂકવાની નથી ભાઈ. એને આપણે મૂકી દઈએ આરતી કે રાખી, હે ગીતાજી હે ગીતાજી હે ગીતાજી. મોટામાં મોટી ગાળ હોવી જોઈએ, બોલી શકાય નહીં એવી. કોઈ સ્કિલમાં ગાળ કેમ દેવી હાલતું નથી, છતાં આપણને આવડે. આજે ગીતા જયંતિ નિમિત્તે આપણે ભેગા થયા છે. એક ગીતા એક એવો ગ્રંથ છે જેને જયંતિ ઉજવવામાં આવે, બાકી એક પણ ગ્રંથ એવો નથી જેને જયંતિ ઉજવવામાં આવતી. હવે ગીતા વિશે આપણને કેટલું જ્ઞાન છે, કેટલી આપણને ખબર છે. કદાચ તમને એટલી તો ખબર હશે કે ગીતા આપણો ધર્મગ્રંથ છે. ધર્મગ્રંથ ઉપરાંત એ જીવન ગ્રંથ પણ છે, પણ તમારા માટે થોડુંક વધુ પડતું થાય ઉંમરને કારણે. પરંતુ છતાં સામાન્ય સમજણ તો આપણી પાસે હોવી જોઈએ. હવે એક પ્રશ્ન આપણે લઈએ કે જ્યારે તમારો જન્મદિવસ હોય છે ત્યારે તમે જન્મદિવસ ઉજવો છો. દાદાજી મહાપુરુષનું કહેવાનું એવું છે કે જન્મદિવસ ઉજવતા પહેલા થોડોક વિચાર કરો. ખરેખર તો આપણી જિંદગીમાંથી જેટલી જિંદગી હોય તેટલી, એમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું. એનું દુઃખ હોય કે ઉજવવાનું હોય, તો પછી ઉજવવાનું શા માટે? ઉજવવાનું એટલા માટે કે 1 વર્ષ આપણું પૂરું થયું, જન્મદિવસને દિવસે આપણે કંઈક સંકલ્પ કરવાનો હોય. સંકલ્પ પોતાને લેવલ મુજબ કરવાનો હોય. માનો કે તમે વિદ્યાર્થી અવસ્થામાં છો તો તમારે સંકલ્પ કરવો જોઈએ કે આ વર્ષે મને જેટલા ટકા માર્ક મળ્યા છે એના કરતાં હવે પછીના વર્ષમાં હું 10% માર્ક વધારે મેળવવાનો પ્રયત્ન કરીશ. માનો કે તમે પૂરેપૂરા સફળ ન થયા, 50% હતા, એમાં 5મા ધોરણમાં 50% હતા, છઠ્ઠામાં 58% થયા, તમે 8% તમે મેળવ્યા, 2% ઓછા રહ્યા, કાંઈ વાંધો નહીં. તો એની ઉજવણી હોય કે મને 50%માંથી 58% મળ્યા, એ હું એવા મારા પ્રયત્નો હોય. પાછો સંકલ્પ કરો કે આ વખતે પણ હું 10% વધારે 58 ને 68 કરીશ. તો મનમાં કોઈ સંકલ્પ કરો અને સંકલ્પ કર્યા પછી જેટલા તમે સફળ થયા હો એ મુજબ એનું ઉજવણું થાય. તો એનું ઉજવણું હોય કે મેં કંઈક મેળવ્યું. આમ તો જોઈએ તો આપણે જીવનમાં 1 વર્ષ ઓછું જ થાય છે ને. કોઈને 60 વર્ષની ઉંમર, કોઈ 70, એમાં 1 તો ઓછું થયું. તો એમને ગયું ફાલતું, તો વિચાર ક્યારે આપણે કર્યો નહીં. આપણે તો માણસ છીએ, માણસને થોડોક વિચાર આવે. પશુ પક્ષી આ હોય ને કોઈ વિચાર કરવાનો ન હોય. તો એવો જેમ સંકલ્પ હોય એમ આજે પણ આપણે ગીતા જયંતિ નિમિત્તે જો એકઠા થયા હોય તો અહીંયા પણ આપણે એક સંકલ્પ કરવો જોઈએ. પછી આવતે વર્ષે ગીતા જયંતિ સુધીમાં આપણો સંકલ્પ કેટલો પૂરો થયો એ મુજબ પાછું આપણે ઉજવવાનું હોય. નવું વર્ષ નવો સંકલ્પ. તમને એમ થાય કે ગીતા જયંતિના દિવસે સંકલ્પ શેનો કરવો? તો સંકલ્પો ઘણા બધા હોય, કારણ કે ગીતા જયંતિ છે તો આધ્યાત્મિક વિષય છે. તમને આધ્યાત્મિકમાં આનો કોઈ રસ ન હોય તો રસ લેતા કરો થવું પડે. ગીતા જે છે જીવન ગ્રંથની જે આપણે વાત કરીએ છીએ, તો એક સંકલ્પ કરો કે હું ઘરમાં ગીતાજી રાખીશ. આ ગીતાજીના દરરોજ હું 10 શ્લોક કે 15 શ્લોક બોલીશ, એનું ભાષાંતર વાંચીશ. ધીરે 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 તમારામાં વાંચવાની એક ટેવ પડતી જશે. તો આજે આપણે એક પ્રશ્ન પૂછીને પછી આપણે આગળ વધીએ કે ગીતાજી કેટલાના ઘરમાં છે.
ઊંચા હાથ કરો. ચાલો હવે જો નીચા હાથ રાખો. બરાબર. હવે જેની પાસે ગીતાજી છે એને પોતાના થેલા ઓલો ખંભે નાખીને આવો છો ને થેલો, એમાં ગીતાજી લઈને આવવાના. બરાબર. ગીતાજી લેતા આવવાના. જેની પાસે ન હોય એ નામ લખાવો, એનો મેળવવાનો પ્રયત્ન કરશો. પછી આ જે છે એ 5 ધોરણથી આગળમાં જો વાત રાખશો, કારણ કે 1 થી 4 ધોરણમાં તો બહુ એને કદાચ વાંચવાનો ખ્યાલ આવે, આવું બધું હોઈ શકે એમ, તો એની પાસે ગીતાજી હોવા જરૂરી છે. જો સરકાર અભ્યાસક્રમમાં ગીતાજીના પાઠ રાખવાની તૈયારીમાં છે, આપણે અહીંયા જ્યારથી આ સ્કૂલ ચાલુ થઈ 2008થી, ત્યારથી 2 વખત ગીતાજીના પાઠ બધા પૂરા, મેં તમને વાત કરી, પૂરા થઈ ગયા છે, ગુજરાતી ભાષાંતર સહિત. તો આપણે આજે એક એવો સંકલ્પ કરીએ કે ગીતાજી મારી પાસે હોવા જોઈએ. પછી આપણે સલીમભાઈને કહેશું કે દરરોજ સવારે પ્રાર્થનામાં ગીતાજીના 8 શ્લોકનું કે 10 શ્લોકનું ભાષાંતર કરવાનું. આપણે આજે 10 શ્લોકનું ભાષાંતર કરશું, કેટલો સમય લાગે છે એ જોશું. આપણે એના ઉપરથી આપણને ખબર પડે કે કેટલા ભાષાંતરમાં રાખવા. કારણ કે 700 શ્લોક છે ગીતાજીમાં. દરરોજ તમે 10 લ્યો તો 70 દિવસ થાય, 2 લ્યો તો કેટલા થાય, 350 દિવસ થાય. એ કેદી આરો આવે તમે સમજી લો. એટલે શક્ય એટલું આપણે જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરીએ. ઘણું બધું મેળવવાનું છે. હવે આજે આપણે થોડી ગીતાજી વિશે વાત કરીએ એ પહેલાં એક આપણે ભાવગીત બોલવાનું છે. તમને એમ થશે કે ભાવગીત શું? જ્યારે કોઈ પણ વસ્તુ શરૂઆત કરીએ ત્યારે કાં તો આપણે વસુદેવ સુતમ દેવનો આપણે શ્લોક બોલીએ છીએ, અથવા શ્લોક બોલીને ભાવગીત બોલીએ છીએ. ભાવગીત એટલે ભાવ ઊભો થાય આપણને. એવું મને બહુ આવડતું નથી, પણ હું જેવું તેવું ગાઈશ. તમારે અહીંયા સારું ગાવાનું, પાછળ બધાએ બોલવાનું, પણ ભેગું બોલવાનું બધાએ વ્યવસ્થિત. બરાબર. પછી આપણે ગીતાજીના 2 પાઠ લેશું. પહેલી વાત તો શું છે કે કંઈ પણ સારું કામ કરતાં પહેલાં પોતાને ખુદને ઓળખવો પડે. પોતાને જ ન ઓળખીએ તો કાંઈ આપણે ન કરી શકીએ. બીજાને ઓળખતા પહેલાં તો આપણે પોતાને તો ઓળખવા જ પડશે. એટલે આપણે એક ભાવગીત એવું લેવાનું છે. ગીતાજી વિશે નથી લેવાનું, પણ આપણા આપણે શું છે, ભગવાને આપણે શું કર્યું છે એના માટેની વાત છે. એટલે મને તો બહુ નથી ફાવતું, તમે ઊભા રહ્યો થોડાક. બરાબર. એટલે ભેગું તમે ટેલ થોડીક બોલો પાછળ, હું બોલું ને તમે બોલો. હું ભાવગીતની બહુ લેતો આવ્યો છું, એટલે એમાંથી આપણે કંઈક બોલીએ. પછી એક સંકલ્પ એવો કર્યો સલીમભાઈ કે ગીતાજી મોટા ભાગના પાસે છે. 5 ધોરણથી 10 ધોરણ સુધી ગીતાજી ન હોય ને ગીતાજી આપણે અપાવી દઈએ. લઈ લ્યો, બહુ કિંમત નથી એની. અથવા જરૂર કહો તો કહેજો, તો આપણે આપશું, લેવડાવી લેશું. પણ દરરોજ 10 શ્લોકનું પઠન સલીમભાઈ કરાવશે અને એનું ભાષાંતર પણ સલીમભાઈ કરશે તમારી સામે. 70 દિવસમાં આપણી ગીતાજી પૂરી થઈ જવી જોઈએ. કારણ કે સરકાર ગીતાજીના પાઠથી આમાં લાવવાનો પ્રયત્ન કરે છે. આપણે પહેલાં તો ચાલુ જ છે કે આપણે તો પહેલેથી જ સલીમભાઈ જે થવામાં વાતો કરે છે ને એ બધા આના ઉપર જ છે બધું. એમાં અલગ અલગ વિભાગ હોય, અલગ અલગ વસ્તુ આવતી હોય, એનો આખું વિવરણ થતું જતું હોય. પણ એક સંકલ્પ કરવો પડે આપણે. તો સંકલ્પ આપણે કરીએ કે અમે ગીતાજીના પાઠનું પઠન કરશું. ગીતાજીનું ઘરે પણ કરો, જરૂરી છે. તમે ભાષાંતર વાંચશો તો તમને ખ્યાલ આવશે. બરાબર. તો એક નાનકડું ભાવગીત છે, આપણે લઈએ. ભગવાનનું ગીત છે, ગોતી મને જો કે થોડું ઘણું ફાવે છે. હું ગાઉં, તમે બધે પાછળ ગાજો. સલીમભાઈ ગૌરવ લાગશે. એટલે સર્જન પ્રભુ હું તારું, સૃષ્ટિમાં ન્યારું. સર્જન પ્રભુ હું તારું, સૃષ્ટિમાં ન્યારું. તુજ કહે તુજને કેમ હું વિસારું. તુજ કહે તુજને કેમ હું વિસારું. સૃષ્ટિ સકલનો સ્વામી તું જ છે દાતા. સૃષ્ટિ સકલનો સ્વામી તું જ છે દાતા. તું જ પિતા છે મારો, તું જ મારી માતા.
તું જ પિતા છે મારો, તું જ મારી માતા. પ્રાણ સખાયું મંદિર છે તારો, તું જ કહે તુજને કેમ હું વિસારું. પ્રાણ સખા આહૈયું મંદિર છે તારું, તું જ કહે તુજને કેમ હું વિચારું. ખાધું પચાવે તું, શોણિત બનાવે તું, ખાધું પચાવે તું, શોણિત બનાવે તું, શાંત સુવાડી મુજને શ્વાસને ચલાવે તું. શાંત સુવાડી મુજ શ્વાસને ચલાવે તું. મારામાં રહીને જીવન ચલાવે તું મારું. મારામાં રહીને જીવન ચલાવે તુમારું. તું જ કહે તુજને કેમ હું વિસારું. તું જ કહે તુજને કેમ હું વિચારું. દાદાએ દીધી દ્રષ્ટિ દિવ્ય હિતકારી, દાદાએ દીધી દ્રષ્ટિ દિવ્ય હિતકારી, તેથી તો ગઈ છે મનની લઘુતા લાચારી. તેથી તો ગઈ છે મનની લઘુતા લાચારી. ગીતા જીવનમાં લાવી આરતી ઉતારો, ગીતા જીવનમાં લાવી આરતી ઉતારું. તું જ કહે તુજને કેમ હું વિસારું. તું જ કહે તુજને કેમ હું વિચારું. સર્જન પ્રભુ હું તારું, સૃષ્ટિમાં ન્યારું. તું જ કહે તુજને કેમ હું વિસારું. સર્જન તારું, સર્જન સૃષ્ટિમાં હું તારું, તું જ કહે તુજને કેમ હું વિચારું. સર્જન પ્રભુ હું તારું, સૃષ્ટિમાં ન્યારું. તું જ કહે તુજને કેમ હું વિસારું. સર્જન પ્રભુ હું તારું, સૃષ્ટિમાં ન્યારું. તું જ કહે તુજને કેમ હું વિચારું. હવે જુઓ, આપણને એમ થાય કે ભાઈ ભાવગીત પહેલા શું કામે? એક ભાવ ઊભો થાય, એક ભક્તિ ઊભી થાય. આવી વાતો જ્યારે આપણે કરવા બેસીને ત્યારે જીવનમાં થોડીક ભક્તિ તો હોવી જોઈએ મનમાં. ભક્તિ ઊભી કરવા માટે આવા ભાવગીતોની જરૂર. માનો કે ભક્તિ ઊભી થઈ એટલે સાંભળવા માટેની આપણી તૈયારી હોય. હવે આપણે જે ગીત ગાયું એમાં એક જ શબ્દ આપણા માટે અગત્યનો કે આ સૃષ્ટિમાં જે સર્જન છે ને જેટલું તમારું ભગવાનનું, એમાં ન્યારું તો મનુષ્ય જીવન જ છે. એટલે હું જ છે ને એ જ ન્યારું છે, મારું જીવન જ ન્યારું છે. આવું જીવન કોઈ સૃષ્ટિમાં કોઈ જીવનું નથી. એટલે મને કાંઈ અનાયાસે નથી મળી ગયું આ, પણ મારા કોઈક ગયા જન્મના કોઈક પુણ્ય કામો હશે એની હિસાબે મને આ જન્મ મળ્યો છે. તો આ જન્મ મારે ખીલવવો જોઈએ અને એને માટે જરૂરી છે જીવનમાં લાવવાની ગીતા. અમે છેલ્લે કીધું ને ગીતા જીવનમાં લાવી. ગીતામાં ઘણું બધું આપણને આપેલું છે. પહેલી વસ્તુ તો એ કે જ્યારે કોઈ પણ ગ્રંથ કે કોઈ પણના વિશે વાત કરીએ ત્યારે સલીમભાઈ તમને વાતો કરે, તમને ખ્યાલ હશે કે માનો કે પ્રહલાદની વાત કરે તો પ્રહલાદ શું હતો, કોણ હતો, આ એ બધી વાતો થતી હોય. ત્યાર પછી પ્રહલાદને વિશે આગળ વાત હાલે. તો ગીતાજી વિશે આપણે કંઈક જાણવું હોય કે સમજવું હોય તો પહેલાં તો ગીતાજીનો રચયિતા કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ. એમાં શું આવે છે તો પછીની વાત છે. જેનું રચયિતાનું જે મહત્વ છે ને એ જ અગત્યની વાત છે. ગીતાજી છે એ ભગવાનના પોતાના મુખમાંથી નીકળેલો એક વાંગ્મય છે. સમજે, ભગવાનના પોતાના મુખમાંથી નીકળેલ છે. કોઈ જે લખ્યું છે બીજા લખી નાખ્યું છે કે એવું નથી. તો ભગવાનના મુખમાંથી નીકળેલું આ વાંગ્મય છે એ વ્યાસજીએ મહાભારતમાં સમાવી લીધું.
ગીતાનું જે અર્જુનની અને ભગવાનની જે વાતો હતી એ મોટે ભાગે પદ્ય વિભાગમાં હતી, અમુક ભાગ ગદ્યમાં પણ હતો. પણ વ્યાસજીએ આપણને સમજાય એવી સંસ્કૃત ભાષામાં શ્લોકના રૂપને આપણને આપી. આવા 18 અધ્યાય અને 700 શ્લોકની ગીતાજી બની અને એ મહાભારતમાં વ્યાસજીએ મૂકી દીધી. પણ એ વાંગમય એ ભગવાનના શરીરમાં મુખમાંથી જ નીકળેલું. વિચાર કરો, એને જે કીધું છે એ જ છે. હવે તો ગીતાજીનો મહત્વ એ આપણે સમજીએ કે છેવટે એ આવ્યું કેવી રીતે, ગીતાજી ઉપસ્થિત કેવી રીતે થયા, એવું કેમ પડ્યું, અને ગીતાજી કોણ સાંભળવાની યોગ્ય બને. જ્યારે ભગવાને ખૂબ મહેનત કરી, ખૂબ એમાં એને યુદ્ધ ટળે એવા પ્રયત્નો કર્યા, પરંતુ દુર્યોધન છે એ માયનો જ નહીં અને પાંડવોને એ કંઈ આપવા એ માગતો નહોતો. પછી આપણને પ્રશ્ન એમ થાય કે આમ કેમ હતું? તો પાંડવો જુગારમાં પોતાનું બધું હારી ગયા હતા. હારી ગયા પછી 12 વર્ષનો વનવાસ હતો, 1 વર્ષ અજ્ઞાતવાસનું હતું. એમાંથી સફળ થઈને આવ્યા એટલે રાજ એને પાછું આપવાનું હતું, પણ રાજ પાછું આપવા તૈયાર દુર્યોધન નહોતો. ભગવાન એના માટે સંધિ કરવા ગયા. 5 ભાઈ માટે 5 ગામો જ માગ્યા, તો પણ એ આપવા તૈયાર નહીં. છેવટે એને એવું કીધું કે 100ની નોક, 100ની અણી હોય ને એટલી જમીન પણ હું યુદ્ધ વગર આપવા માંગતો નથી. અલગ અલગ વિચારવામાં આવે છે. તો યુદ્ધ તો હતું જ. હવે યુદ્ધ શરૂ થાય એટલે એ વખતે એવું કાંઈ નહોતું, આમાં બોમ્બ ફૂટે ને આ કરે આવું બધું નહોતું કાંઈ. એક તો સવાર દિવસ ઉગે ને યુદ્ધ ચાલુ થાય, દિવસ આઠમાં યુદ્ધ બંધ થાય. જે જીતા હાર્યા એ જે કંઈ થવું હતું એ થયા રાખતું હોય. એટલે કૌરવો અને પાંડવોના આખી સેનાઓ બે સામ સામે ઊભી રહી ગઈ લડાઈની તૈયારીમાં, પણ અર્જુનનો રથ હજી આવ્યો નહોતો. થોડી વાર થઈ એટલે અર્જુનનો રથ આવ્યો અને અર્જુને ભગવાનના સારથી હતા એને કીધું કે મારો રથ છે એ 2 સેનાની વચ્ચે લઈ લ્યો. 2 સેનાની વચ્ચે રથ લઈ લીધો, વચ્ચે ઊભો રાખ્યો. અર્જુન વિષાદમાં ડૂબી ગયો. એને વિચાર્યું કે આ તો બધા હામા જે છે લડાઈ મારે કરવાની છે, બધા મામા કાકા બાપા ભાઈઓ આ તે બધા સગા છે બધા, આને મારીને હું શું કરીશ? આને હું હણવા માગતો નથી. જો એને એમ નથી કીધું કે હું મરી જઈશ કોલોમાં, એવું નહીં. હું હણવા માગતો, એને નક્કી જ હતું કે હું જ હણવાનો છું બધાને, હું હણવા માગતો નથી. એમ કરીને હથિયાર મૂકી દીધું. જ્યાં સુધી અર્જુને હથિયાર નહોતા મૂક્યા ત્યાં સુધી કૌરવો અને પાંડવોની લડાઈ પોતાનો ભાગ ન આપવા માટેની હતી, સ્વાર્થ માટેનું હતું. જેવો અર્જુને હથિયાર મૂકી દીધા અને કીધું કે આ લડાઈ હું લડવા માગતો નથી, આમાં ત્રિલોકનું રાજ, આ તો હસ્તિનાપુર તો એક બાજુ રહ્યું, પણ ત્રિલોકનું રાજ મળે ને તો પણ આ યુદ્ધ કરવા હું માગતો નથી. પોતે હાવ નિસ્વાર્થ થઈ ગયો, કાંઈ જોતું જ નથી મારે, ન દે તો કાંઈ વાંચી વી જાય, સંન્યાસ લઈ લઈશ બસ, પણ આ લડાઈ હું નથી કરવા માગતો. આમાં કેટલું નુકસાન થાય, સગા સંબંધીઓ બધા. ત્યાંથી ભગવાને ગીતા કહેવાનું ચાલુ કર્યું. ત્યારે પેલા નથી કહેવાતી ભાઈ, પેલા તો એ પોતાનો ભાગ લેવા માટે લડાઈ કરતો હતો, થોડોક સ્વાર્થ હતો એમાં. હવે જે લડાઈ હતી ને એ ધર્મયુદ્ધ હતું, કારણ કે બધું છોડી દીધા પછી આ શરૂ થયું. હવે જે કાંઈ યુદ્ધ થવાનું હતું, જે કાંઈ કામ કરવાનું હતું એ નિષ્કામ હતું, કોઈ જાતની લાલચ વિનાનું કામ હતું. ત્યારે ગીતાજી કહેવાના છે. ત્યારે એ બધી વાતો કરી, જે કાંઈ વાતો થઈ ગીતામાં આપેલું છે. છેવટે ભગવાન જે બધી જ વાતો કરી દીધી, છેલ્લે ભગવાને પણ એમ નથી કીધું કે તું યુદ્ધ પરાયણ યુદ્ધ કરે, એવું કીધું જ નથી. કે મેં તને જે કંઈ કહેવાનું હતું તને મેં કહી દીધું, હવે તને જેમ યોગ્ય લાગે એમ તું કર. અર્જુને કીધું કે હવે હું તમે જેમ કહેવા હું કરીશ. આ છેલ્લા શ્લોકો.
શરૂઆત અને અંત, વચ્ચે ઘણું બધું આવે છે. એવી વસ્તુ આવે છે જે આપણે કોઈ સમજાય, કોઈ ન સમજાય. પણ ગીતાજીમાં જે ભાષાંતર કરેલું છે એ સરળ છે. મારી પાસે એક બુક છે, નાની બુક છે, એટલે આપણે આજે ટ્રાય કરીએ. મને તો સંસ્કૃત આવડતું જ નથી, મને કંઈ ખબર જ નથી એમાં, અને બોલી શકતો નથી, જીભે મારી ઉપડતી નથી. પણ ગીતાજી જે મારી પાસે છે ને એમાં ગુજરાતી ભાષાંતર છે અને ગુજરાતીમાં શ્લોકો લખ્યા છે. એટલે થોડુંક જેવું તેમ કરીને વાંચતા આવડશે એમ. એટલે આપણે એ આજે ટ્રાય કરવાની છે કે 10 શ્લોકમાં આપણને કેટલો સમય લાગે, એટલો સમય આપણે સ્થિરતાથી બેસી શકીએ એમ છીએ. જો આજે આપણે બધાને ભેગા કર્યા છે, નાના મોટા બધાને, એમ થાય કે ભાઈ ગીતાજીમાં શું સમજે, એને શું ખબર પડે. તમે તમારા ક્લાસમાં જાઓ, ટીચર આવે, આવી રીતે શાંત કેટલા બેઠા હોય એ કયો? કંઈક ને કંઈક વાતો કિરાત કરતા હોય, ગણગણ થતું જ હોય. આજે બધા બાળકો આવ્યા છે, તમે તો મોટા છો, નાના બાળકો બધા આવ્યા છે, શાંતિથી બેઠા છે ને. આ સ્ટેમિના પહેલા આવવું જોઈએ. સમજણ કાંઈ નથી, પણ એક વસ્તુ મેં શીખી કે હું શાંતિથી બેસી શકું છું, જો બેસવા ધારું તો. કોઈને કાંઈ વાત કર્યા વગર બેસી શકું છું. ધીરે ધીરે આ આદત પડે, આ ટેવ પડે. એટલે સંકલ્પ એવો કરો, પછી આપણે પઠન ચાલુ કરીએ કે ભાઈ દરરોજ અમે ગીતાજીનું પઠન ઘરે કરશું. તમને એમ થશે કે આનો શું ઉપયોગ? એટલે ભાઈ મને 9મા ધોરણમાં વિદ્યાર્થીઓએ કીધું કે તમે અમારો ગુજરાતીનો પાઠ લ્યો. પાઠનું મને કીધું, મેં કીધું પાઠની મને તો કાંઈ ખબર નથી. મને ખબર નથી તો પાઠ લઈને હું શું કરું? એક કામ કરો, હું કાલે તમારો પાઠ લઈને હું વાંચીને ઘરેથી આવીશ. તમે પણ ઘરેથી વાંચીને આવો. કાંઈ આપણને ખબર નથી, પણ વાંચ્યું તો ખરું, તો શિક્ષક શું કહે છે એની ખબર પડે. કહેવાનો મતલબ એ છે કે આ પઠનથી તમને પઠન કરવાની આદત પડે, અને આ પઠન પૂરું થયા પછી તમે તમારા જીવનમાં વાંચવાની ટેવ ઉપાડો. તમારે શું વાંચવાનું છે? ભલે તમને કહ્યું મારે ગીતાજી ક્યાં પૂછાવાનું, હું સમજાઈ શકાય, ગીતાજી ક્યાંય પરીક્ષામાં આવવાનું નથી, પણ આદત પડવા માટે એ જરૂરી છે. અર્જુનને એમ હતું કે હું વિજયી જ થઈશ. છેલ્લા શ્લોકમાં આવે છે, કહે છે, શું કામે? કે જેના સારથી ભગવાન હોય એને ચિંતા શું હોય? તમે વિચાર કરો. મતલબ કહેવાનો મતલબ એ છે કે આપણા સારથી ભગવાનને રાખી દો ને ભાઈ. તમે જે ભગવાનનો માનતા હોય, જે માનતા હોય, કોઈ માતાજી માનતો હોય તેના સારથી બનાવી દો. તમારે સારથી બનાવીને પછી તમે એને આગળ રાખીને તમે હાલો પાછળ, તો તમારા વિચારોમાં ઘણો બધો ફરક પડશે. કારણ કે તમારા સારથી કોણ છે? ભગવાન છે. ભગવાન સારથી હોય. આપણે અત્યારે તો નિર્ગુણ નિરાકાર રાખવાના છે, પણ સગુણ, અર્જુને તો સારું હતું, સગુણ સાકાર હતા. તો એવો સારથી બનાવો, એ સારથી અને આગળ રાખીને તમે પ્રયત્ન કરો, તમે ચોક્કસપણે પ્રયત્નમાં સફળ થશો. છેલ્લા શ્લોકોમાં આવે છે, આપણે સલીમભાઈને કેવું એ વાત છે, બરાબર? હા, જ્યાં કૃષ્ણ અને અર્જુન, ધનુર્ધર અર્જુન એવા હશે ને, જ્યાં અમારે વિજયશ્રી એના ગળામાં જ હોય છે. તો આપણે એ જ કામ કરવાનું, આપણે વિજય બનવું છે. એમાં આપણે ભાઈ યુદ્ધ લડવા નથી જવાનું, પણ જીવન યુદ્ધ તો દરેકને લડવાનું છે. એકને મારે તમારે આપણે બધાને જીવન યુદ્ધ લડવાનું જ છે, એમાં હાલેમ જ નથી. એ જીવન યુદ્ધ સરળ બને એ માટેનો પ્રયત્ન છે. શરૂઆત તો અહીંથી જ થાય છે, તમે બાળકથી જ ભણવાથી જ શરૂ થાય છે. સારું ભણશો, સારું મેળવશો, સારું ગોઠવણી કરશો વ્યવસ્થિત, તો સફળ જીવન તમે જીવી શકશો. તમારા માટે પણ સફળ જીવન જીવી શકશો, બીજાના માટે પણ સફળ જીવન જીવી શકશો. ગીતાજી આ પ્રેરણા આપણે આવે, તું તારા માટે એક માટે નથી, તું બધા માટે છે. પોતાના માટે તો પોતે હોય જ, પણ બીજા માટે કેટલું આપણે કરી શકીએ છીએ એ મહત્વની વાત છે. એ આ વિચારોથી જ આવે, બીજા વિચારોથી આ આવી શકે નહીં. તો આપણે જોઈએ, સમય નક્કી કરો
મારી પાસે એક એવી ગીતાજી છે શરણભાઈ, મજા આવે એવો. સંસ્કૃત ભાષામાં સંસ્કૃત દરેક એક શબ્દનો અર્થ કરેલો છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પછી સમજાવું છે છેલ્લે. ના ગુજરાતી. હવે જો ધૃતરાષ્ટ્ર છે ને એમ પૂછે છે હું કે હે સંજય, આ ધર્મ ભૂમિ જે કુરુક્ષેત્ર છે એ કુરુક્ષેત્રમાં જે ભેગા થયા છે એ યુદ્ધ કરવા માટે ઈચ્છા રાખવા વાળા મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? આ પહેલો પ્રશ્ન એને થયો. તો હવે પછી સંજય એનો જવાબ આપે ને કે ભાઈ આ યુદ્ધ કરવા ભેગા થયા છે એને શું કર્યું? મારા દીકરા અને પાંડવોના જે છે એને શું કર્યું પાંડુ પુત્રોએ? તો હવે સંજય એનો જવાબ આવશે. સંજય વાચ દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. હવે સંજય એનો જવાબ આપે છે. એ વખતે એમ કે છે કે રાજા દુર્યોધને, એટલે જે દુર્યોધન છે એને વ્યૂહમાં જે ગોઠવાયેલી પાંડવોની સેના છે એને જોઈ અને પાંડવોની સેના જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈ અને પછી એને કીધું. શું કીધું દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈને? પશ્યતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. હવે દુર્યોધન આચાર્ય દ્રોણાચાર્ય પાસે જઈને શું કે છે? દ્રોણાચાર્ય કોણ હતા? ગુરુદેવ. એટલે શું કે છે? હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટધુમ્નું એના વડે ઉભી કરાયેલી જે આ પાંડુ પુત્રની આ જે પાંડવો છે ને એ પાંડુ પુત્રની આ અત્યંત વિશાળ સેનાને તો તમે જોવો. આવું કોણ કે છે? દુર્યોધન. વેરી ગુડ. કોને કે છે? ગુરુદેવ. ક્યાં ગુરુદેવ? શું જોવાનું કે છે? તો હવે સેના જોવે છે, બરાબર. હવે શું કે છે? અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. હવે જો ચોથો, પાંચમો અને છઠ્ઠો 3 શ્લોક આખી સેનાનું વર્ણન છે, એટલે સળંગ છે. એટલે આપણે સળંગ પારાયણ કરીને પછી એનું વર્ણન સળંગ આવી જાય. ધૃષ્ટ કેતુશ્ચ કેતાની કાશી રાજ્યશ્ચ વીર્યવાન પુરુજિત કુંતી ભોજશ્ચ સેવ્યશ્ચ નરપુંડવ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવા મહારથા. હવે દુર્યોધન સૈન્યનું વર્ણન કરતા કહે છે કે આ સેનામાં તમે જુઓ તો ખરા, મોટા મોટા ધનુષ્ય ધારણ કરનારા અને યુદ્ધમાં કોણ છે? ભીમ અને અર્જુન એવા સુરવીર, સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતી ભોજ અને પુરુષ શ્રેષ્ઠ શેબ્ય, પરાક્રમી યુદ્ધામન્યુ,
બળવાન ઉત્તમ ઓજા, સુભદ્રાનો દીકરો અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય દીકરા, પાંચેય પાંડવ, આ બધા જ મહારથીઓ આની અંદર છે. આખે આખું સેનાનું વર્ણન કર્યું. કોણે કર્યું? દુર્યોધને. કોની સામે કર્યું? દ્રોણાચાર્યને બતાડ્યું. એમ હવે આગળ ઉપર શું થાય છે એ પછી આપણે દાદાએ જે આ કીધું ને કે હવે પછી આપણે આગળ ઉપર એ જોઈશું. એમ એટલે આ વસ્તુ આપણે દરરોજ ચાલુ રાખશું. 5 શ્લોક કે 10 શ્લોક તમારે જે આપણે સમયમાં આગળ રાખવાનો, તો 700 માનો કે 10 શ્લોક તમે રાખો તો 70 દિવસે આપણે ગીતાનું પાણી પૂરું થાય. કહેવાનો મતલબ એ છે કે બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એને બોલતા નથી આવડતું હોય, એની કાલી બોલી પણ આપણને ગમે. એમ કદાચ સલીમભાઈ માનો કે બોલે છે ને તમને પાછળ પૂરું બોલતા નથી આવડતું, પણ તમારી કાલી બોલી પણ અમને પસંદ છે, અમને આનંદ આપે છે કે ભાઈ થોડું ઘણું પણ પાછળ બોલે છે. એ કાલી બોલી પણ કોણ સ્વીકારશે? એ ભગવાન સ્વીકારશે. તમે સમજી લો. કહેવાનો મતલબ એ છે કે ગીતાના પારાયણથી ધીરે ધીરે આપણા જીવનમાં ભગવાનની આવવાની શરૂઆત થશે, અને આપણું જીવન છે એ જેમ જેમ અર્જુન સોંપી દે છે ને, જેમ આગળ આવશે અર્જુન એનું જીવન છે એ ભગવાનને સોંપી દે છે, એમ આપણે પણ આપણું સંપૂર્ણ જીવન ભગવાનને સોંપી દઈએ. જે ભગવાનનો માનતા હોય એ ભગવાન સોંપી દે. કારણ કે ભગવાનને સોંપ્યું એટલે શું થશે? આપણે ખોટું કામ તો કરી નહીં શકી, કારણ કે સારથી ભગવાન છે, આગળ ભગવાન છે. ભગવાનને આગળ રાખીને જ આપણે હાલીએ છીએ, વાતો કરીએ છીએ, બોલીએ છીએ. તો પછી એનો અર્થ જ એ થયો કે ભગવાન હોય તો આપણે જેવું તેવું જે કાંઈ તો બોલી શકવાનું નથી આપણે. તો ધીરે ધીરે ભગવાન જીવનમાં આવશે, એની મેળે આપણામાં મહેનત અને ડિસિપ્લિન આવવા મળી જાય. પહેલી વસ્તુ આ છે. અને આપણને ખબર છે આ અભ્યાસમાં જરૂરી છે. શું કામે જરૂરી છે? આપણે ઘણા બધા કહેવતો વાતો તો કરીએ જ છીએ, વિદ્યા વિનય વિના શોભે નહીં. તો વિદ્યાને લેવાની શરૂઆત તો ઘણી બધી પહેલાં કરી દીધી, તો વિનય ક્યારે લેવું? વિનય એની પહેલાં શરૂ થાય. બહુ સ્વાભાવિક વસ્તુ છે, એને પહેલાં શરૂ થતું એટલે ઘરથી જ શરૂ થાય. વિનય લેવાનું, વિનય વિવેક લેવાનું કામ તો ઘરથી જ શરૂ થાય. કારણ કે ત્યાંથી જ નાનપણથી મોટા થઈ જાય આપણે. પછી તો ધીરે ધીરે વિદ્યા લેવાની છે. ભાઈ વિનય હશે તો વિદ્યા સારી રીતે આવતી જશે. જેમ જેમ તમે આગળ વધો તેમ વિનય અને વિવેક અને વિનય તમારા વધતા જાય, એટલે વિદ્યા વધુ ને વધુ તમને મળતી જાય, એ શોભતી જાય. એ જો કાંઈ ન હોય તો એ વિનય એ શોભે નહીં. માનો કે ઘરમાં મહેમાન આવ્યા હોય અને મૂઢ બનીને હેલે જાય, થફડણ જાય ને આવે ને પાછા નીકળી જાય ને કાંઈ નહીં બોલાવે નહીં, કાંઈ નહીં. ઘરમાં મહેમાન બેઠા હોય, કેટલું સારું લાગે કયો? એની ભાઈ એક ઉદાહરણ તમે દો, મારા જીવનમાં બનેલું છે. હું ઘરેથી દરરોજ હું મંદિરે જાઉં, ત્યાં જ હોવાનું મારું, જમીને મંદિરે વયો ત્યાંથી પાછો આવીને જમવા આવો. દર વખતે નીકળતો ને એક દીકરી, એક ભાઈને નાની દીકરી, 2-2.5 વર્ષની દીકરી, હું નીકળું એટલે મને કઈ ખબર નહીં, પણ એ આમ કઈ ઊભી હોય. પછી મને, હું તો મારી રીતે હાલી જતો. પછી એના વાલીએ કીધું, જો દાદા જો તમને જો જય શ્રી કૃષ્ણ કહે. એટલે હું જય શ્રી કૃષ્ણ કહું, ઊભો રહું. બરાબર. હવે તમે જુઓ, 3 વર્ષની દીકરી થઈને ત્યાં કીધી હું આ છેટો ને ત્યાં જ આમ કરીને ઊભી હોય, બોલતા નહોતું આવડતું. પછી બહેનું શું 3-3.5 વર્ષની થઈ ને એટલે મારાથી બીવા મળી ગઈ. હું નીકળ્યો હતાવા મળી ગઈ. કારણ શું કયો? જે દીકરીને બીજી કાંઈ ખબર નથી એ હું લગભગ 50 ફૂટ છેટો ત્યાં આમ હાથ જોડીને ઊભી રહે, અને એ જ દીકરી 3.5 વર્ષની થઈ, 3.5-4ની આસપાસની થઈ ત્યારે મારાથી બીવા મળી ગઈ, હતાવા મળી ગઈ. હું તો કદી કંઈ બોલ્યો નથી. આમ કેમ? તમે અનુમાન કરો. એનું એક જ કારણ છે, દીકરી ઘણી વખત તોફાન કરતી હોય, છોકરું બાળક છે તોફાન કરતું હોય, એને કહ્યું દાદાને કહ્યું દાદા નિશાળ છે, દાદા નિશાળ ભણવા જવાનું છે, હું દાદાને કહી દઈએ તને મારશે દાદા. વાર્તા પૂરી થઈ ગઈ. આ ઈ જ દાદો છે, કાંઈ ભાઈ જવું જોઈએ મારે ને મને મારવાનો હતાવા મળી ગઈ. 4 વર્ષની થઈ, 3.5 વર્ષની થઈ, ધીરે ધીરે બાલવાટિકામાં વાળા સરકારી હાલે છે ને એમાં જવા મળી ગઈ. એટલે એને એમ થયું કે નિશાળે તો સારી મજા આવે, બધા ભેગા થાય ને આનંદ આવે એવું.
તો સામેથી દાદા દાદા કરવા માંડી ગઈ. એ જ દીકરી અત્યારે 1 વર્ષમાં હતાવતી હતી, 3.5 વર્ષની થઈને જવા માંડી ગઈ. એટલે એને એમ કાંઈ તો મજા આવે એવું છે. એટલે મને પછી હાથ જોઈને દાદા દાદા બોલવા માંડી ગઈ. તો પછી બોલતા આવડતું હતું. નીકળો પેલા મને ભીમજી દાદા કહેતી હતી, પછી એના વાલીએ કીધું કે ખાલી દાદા કહેવાય, નામ ન લેવાય. એટલે હવે દાદા દાદા મને કરે છે. તમે કલ્પના કરો, જ્યારે એને ખબર પડી ને ભાઈ આમાં ભણવા જવામાં વાંધો નથી, ત્યારે એ દાદા દાદા કરવા માંડી ગઈ. જ્યારે એને કીધું કે દાદાની દિશા આવી મારશે ને દક્ષિણ સામે બે દક્ષિણ વળશે, ત્યારે મારે થતા માંડી ગઈ. એ જ દીકરી, એકની એક દીકરી, હું એકનો એક જ. આ તફાવત જેવું. એટલે વિનય વિવેક જે કાંઈ છે જરૂરી છે, જે આપણે મળે છે ક્યાંથી મળે છે? ઘરમાંથી જ છે, ત્યાંથી જ મળે છે. કહેવાનો મતલબ એ છે કે હવે તો બધા શિક્ષિત છે. મા બાપ બધા, અમારા મા બાપ તો અભણ હતા, તમારા મા બાપ તો બધા શિક્ષિત છે. શિક્ષિત મા બાપ પાસે એટલી અપેક્ષા તો ચોક્કસ રાખી શકાય કે જે તમારામાં સારું સિંચન થાય. બીકથી માણસ ભણતો નથી. તમે બધા બીકથી ભણો એમ છો? તમને ખબર છે કે મારી હક એમ તો છે નહીં, મારશે તો બાપા હળી મૂકવાના છે, કેસ કરશે ને આ કરશે, એ ઘણું થાય બધું. એટલે મારવાનો તો કોઈ છે નહીં, મૂંઢ બની જાવ બસ. આ વસ્તુ ખોટી છે. જે કાંઈ કહેવામાં આવે ને તમારા માટે કહેવામાં આવતું હોય છે, તમારી પ્રગતિ છે એના માટે કહેવામાં આવતું છે. કહેનાર શિક્ષક કે કોઈ પણ હોય તમારો દુશ્મન નથી. ઘણી વખત હું ઉદાહરણ આપું છું કે આ બેન છે ને નાના હતા ને, ઝીણા ઝીણા અવળાક, એ રોતા બહુ. પછી એની મમ્મી છે ને ખોરામાં રાખીને મોઢું પોરું કરીને ઓલે કડવાની હોય ને આમ ખોલીને મોઢામાં પાય. એકલી ન પહોંચે કે બીજી બેનને બોલાવે, 2 જણી થઈને ધરાર પાય, બોકીરો કર્યા રાખે. પછી માય રોતી હોય ને છોકરી રોતી હોય, ધરાર પાય. કારણ કે એને જે તકલીફ છે એ નાનો બાળકને ખબર નથી, એ માને ખબર છે. દુશ્મન નથી કે કડવાની ધરાર તમને પાય, દુશ્મન છે ભાઈ. એ મોઢું પોરું કરીને આમ દબાવીને પાય, નાખીને મોઢાને શું કામ ભાઈ? માં દુશ્મન છે આપણી? દુશ્મન નથી ભાઈ. તમારી સ્થિતિની એને ખબર છે, અને એને ખબર છે કે આ દવાથી સારું થશે, બાળકને જ ખબર નથી. એવી રીતે તમને શિક્ષકો અમે કોઈ પણ કાંઈ કહીએ તો એ તમારા માટે કરીએ છીએ. તમે અમારા દુશ્મન નથી ભાઈ. લેસન ન કરીએ પછી એને સાહેબ પાસે લઈ જાય ને વાં લઈ જાય, આ કરે ને તે શું કામ ભાઈ? એ લેસન એ કરીને આવે. એનો મતલબ એ છે કોઈ દુશ્મન નથી હોતું, તમારા હિત માટે બધી વાત થતી હોય છે. તો ધીરે ધીરે તમારે આપણા જીવનમાં આધ્યાત્મિક વસ્તુ, આ બધી વસ્તુ જેમ આવતી જશે તેમ આપણે શનિવારે તો કરવાના જ છે, હાલવાનું જ છે આપણું. એ તમે વાતો બધી કરશું આપણે. પણ એને કારણે બનશે શું? જીવનમાં ભગવાન આવશે. ભગવાનને કોઈ દેખોતો નથી, દેખવાના નથી, પણ આપણે જે મેળવવાનું છે ને એ આપણું ભગવાન. નરસિંહ મહેતાને મેળવવાનો હતો એનો ભગવાન, મીરાબાઈને મેળવવાનો હતો એનો એ ભગવાન. એને એ રીતે મહેનત કરવી પડે. અને આપણે જે કાંઈ મેળવવાનું છે ને એ આપણું ભગવાન. આપણે આઈપીએસ થવું હોય તો આપણું ભગવાન કોણ? આઈપીએસ. એના માટે પ્રયત્ન કરો. એમને નહીં થવાય. પ્રયત્ન દરેક માટે કરવા પડશે, એટલો પ્રયત્ન કરવો પડશે. ભગવાનને મેળવવાના હશે, ભગવાન મેળવવા માટેનો એટલો પ્રયત્ન, મીરાબાઈ જેટલો પ્રયત્ન કરવો પડશે, નરસિંહ મહેતા જેવો પ્રયત્ન કરવો પડશે, ધ્રુવ જેવો પ્રયત્ન કરવો પડશે, પ્રહલાદ જેવો પ્રયત્ન કરવો પડશે. ભાઈ એ તો એટલી ધરત આપણે જવાના નથી. આપણું જે ભગવાન છે એનું તો કરો. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે તમારામાં શિક્ષણ આવ્યું, શિક્ષિત તમે થયા, તો આ થોડા પ્રયત્ન આપણે કરીએ. તો શું કરશું આપણે? ગીતાજી જેની પાસે છે, કાલથી જ 6 શ્લોકનું પારાયણ થયું, 7મા શ્લોકથી શરૂ થાય. તો બધા જેની પાસે ગીતાજી છે એ પોતાના ખીચામાંથી લેતા પોતાના ઘરે પોતાની બેગમાં નાખી જ દઈએ. ભેગી જ રાખવાની. જો આ થેલી અને બોટલ હું ભેગી જ રાખું, તમે બોટલ ભેગી જ રાખો. ભૂલો છો કોઈ દી? તો આ આપણી બોટલ અને ભેગી જ રાખવાની, ભૂલાય જ નહીં કોઈ દી. પછી જેને આની પાસે ભાઈ છે ગીતા, આની પાસે નથી, ભેગો જોવા દઈએ પડખે. અને એમ છતાં કોઈને લેવી હોય તો કહેજો, મગાવી લેશું. આ ગીતાજી સરસ છે, આની બહુ કિંમત નથી. કદાચ જૂની કિંમત હોય, કદાચ આની
અને 14 રૂપિયા કિંમત, જે 14 રૂપિયા જેવી કિંમત છે, પણ કદાચ નવી કદાચ આવૃત્તિ હોય તો કદાચ 25-30 રૂપિયા કદાચ કિંમત હોય, બહુ કિંમત નથી, પણ એ વસ્તુ સારી છે. અહીં વસાવ દરેક અને બધા પાસે છે, ઘણા પાસે છે, એ સારી વાત છે, પણ એ રાખી મૂકવાની નથી ભાઈ. એને આપણે મૂકી દઈએ આરતી કે રાખી, હે ગીતાજી, હે ગીતાજી, હે બા ગીતાજી, એ જરૂરી નથી ભાઈ. એને જીવનમાં લાવવાની કોશિશ કરીએ. હવે આપણે એવું નથી કહેતા કે બેવના લાવીએ એટલે પછી આપણે અર્જુન જ થઈ જાય. અર્જુનને જુદી લડાઈ લડવાની હતી ને આપણે કંઈ જુદી લડાઈ લડવાની. લડાઈ તો લડવાની જ છે. અર્જુનને લડવાની હતી ને આપણે લડવાની જ છે ભાઈ. કોઈ છે ને સુખી થવાની લડાઈ લડતો હોય, કોઈ દુઃખી થવાની લડતો હોય. એટલે આપણે નક્કી કરવાનું છે, આપણે દુઃખી થવાની લડાઈ લડવી છે કે સુખી થવાની. તો સુખી થવાની લડાઈ લડવી હોય તો એ આમાં છે બધું. અને દુઃખી થવાની લડાઈમાં તો ક્યાંય જરૂરી નથી, એમને થવા મળી જવાય, કોઈની જરૂર નથી. સલીમભાઈ, મેં એક છોકરાને પૂછ્યું કે મોટા મોટા ગાળ કેવડી આવડે? મોટામાં મોટી ગાળ હોવી જોઈએ, બોલી શકાય નહીં એવી. દાંત કર્યું ભાઈ, બીજું બરાબર. કીધું કોઈ સ્કૂલમાં હાલે ગાળ દેવા કેમ દેવાય? કોઈ સ્કૂલમાં ગાળ કેમ દેવી હાલતું નથી, છતાં આપણને આવડે છે. આપણી જિંદગી બગાડવી ને એ તો સાવ સહેલી છે, સુધારવી એ અઘરી છે. એ સુધારવા માટેના બધા પ્રયત્નો છે મારી, તમારી, આપણા બધાને. અહીંયા કેનાર સલીમભાઈ કે હું, અમે કોઈ પણ કેનાર આપણે સાહેબો કે બહેનો, કોઈ ભગવાન નથી. એને બધું આવડે છે એવું ને, એ શીખે છે, આપણે શીખીએ, બધા શીખીએ એકવાર. આ એ બધી વાતો આપણે કરશું ધીરે ધીરે. પણ પહેલાં આ પસંદ આપણે કરીએ. આજે સલીમભાઈનો ફોન હતો રજા માટેનો, પણ આપણે રજા મેં નથી રાખી. એનું કારણ એટલું જ હતું કે આ પણ આપણે થોડુંક આપણે કહેવાનું હતું કે અહીંથી શરૂ કરીએ, આપણે ધીરે ધીરે જીવનમાં આ વસ્તુ લાવીએ અને દરરોજ આપણે 10 મિનિટ 15 મિનિટ જે કંઈ પઠન થતું હોય એ પઠન કરીએ અને આગળ વધીએ.